ગુજરાતમાં વરસાદની તોફાની બેટિંગ જોવા મળી રહી છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। ત્યારે છોટાઉદેપુરના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં સ્થાનિકોને હાલાકી વધી છે। વરસાદને પગલે ડુંગર પરની માટી રસ્તા પર ધસી આવતા ડુંગર વિસ્તારમાં રહેતા નાગરિકોએ હેરાન થવાનો વારો આવ્યો છે। આ માટી રસ્તા પર આવવાને પગલે કડોલી મહુડીથી ધાર સિમેલ જવાના રસ્તા પર 1 થી 2 ફૂટ ઊંચા માટીના થર જામેલા જોવા મળ્યા, જેને પગલે આસપાસના 20 ગામના લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે। પરિસ્થિતિ એવી સર્જાયેલી જોવા મળી રહી છે કે બાઇક ચાલકો જીવના જોખમે આ માટીમાંથી પસાર થઈ રહ્યા છે, તો બીજી તરફ મોટા વાહનો માટીમાં ફસાઈ ગયા હોય તેવા દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા હતા। ત્યારે હવે સવાલ એ થાય છે કે ઇમરજન્સી સેવાની જરૂર પડે તો કઈ રીતે ગામમાં લઈ જઈ શકાય। આ બાબતે તાત્કાલિક અસરથી પગલાં લેવાય તેવી લોક માંગ ઉઠી છે। અમારે તો કોઈક બીમાર પડે કે ગમે તે હોય તો કંઈ રસ્તો જરાક આગેવાનોનું કંઈક કરવું પડે। આ રસ્તા પર માટી ઘસડાઈ ગઈ છે તો આને વાહનો પણ નથી ચાલી શકતા। નાનું મોટું વાહન પણ બાઇક પણ નથી ચાલી શકતી, તો મોટું વાહન તો કેવી રીતે ચાલી શકે। શું સરકારને કહેશો? રસ્તા સરકારને તો અમારે એવું કે આ બધું સફાઈ કરવી પડે।